તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલીમાં નકલી લેટર કાંડ મામલે નવો વિવાદ સામે આવ્યો છે। પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મામલે રોષ જોવા મળ્યો છે કે જ્યાં મહત્વના સમાચાર, નકલી લેટર કાંડમાં યુવતીનું પણ સરઘસ કાઢવામાં આવ્યું છે, ત્યારે સ્ત્રીના અપમાન મામલે પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો છે। ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે। તો મહત્વના સમાચાર, જ્યાં અમરેલીમાં નકલી લેટર કાંડ મામલે એક નવો વિવાદ સામે આવ્યો છે। પાટીદાર દીકરીનું પણ સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેને લઈને પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે સમગ્ર કાંડમાં યુવતીનું પણ સરઘસ કાઢવામાં આવ્યું। સ્ત્રીના અપમાન મામલે પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે આ મામલે ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે। ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કરતા જણાવ્યું છે કે જ્યાં જે બુટલેગરો અને 6 કરોડના કૌભાંડી જેનું સરઘસ કાઢવામાં નથી આવતું, પરંતુ ગરીબ પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવે છે, જેવા અનેક આક્ષેપો ભાજપ ઉપર કર્યા છે ગોપાલ ઇટાલિયાએ। ત્યારે ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં નકલી લેટર કાંડનો વિવાદ સર્જાયો હતો, ત્યારે દિવસે ને દિવસે આ વિવાદ છે વકરતો જાય છે, અને જેને લઈને ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે। ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી, જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે। ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે, નશો ચડ્યો છે સત્તાનો, અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી, તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે। અમરેલીની અંદર ભાજપના 2 ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર। ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ, એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા। આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો। ભાજપના લેટર પેડ ઉપર, તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે, અને લેટર પેડ વાયરલ કર્યો, જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે, કેટલા ગુનાઓ થાય છે, એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે, એ બધી વાતો લખવામાં આવેલી। વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા, પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો, બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો। પોલીસે એની અંદર 3-4 આરોપીઓની ધરપકડ કરી। આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી। આ દીકરીની શું ભૂમિકા હતી? આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું, એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર। એક ગરીબ પરિવારની દીકરી છે, જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે, ઘર ચલાવવા માટે, મા બાપને સાચવવા માટે 2, 5, 10, 15 હજારમાં નોકરી કરે છે, ટાઈપિસ્ટ તરીકે, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે। તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે, એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન, આપણે આવો એક લેટર ટાઈપ કરવાનો છે, કેમ કે નેતાને ટાઈપિંગ નહીં આવડતું હોય, દીકરીને આવડતું હશે, તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપ્યો। આ લેટર જ ફેક લેટર હતો। આ ફેક લેટર વાયરલ થયો, પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી। દીકરી તો નોકરી કરે છે, એને નોકરી આપનારે જે કીધું તે કર્યું। આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી, રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી, પોલિટિકલ કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી। આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની, ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસ વાળાએ એક માસૂમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી, પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવા જે કાંઈ 2-4 અધિકારીઓ છે, એને આ દીકરીનું સરઘસ કાઢ્યું। 6000 કરોડનો મહાકૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે, એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં, પણ એક માસૂમ દીકરી કે જે નોકરી કરે છે, પેટ પાલવા માટે, પરિવારનું પાલન કરવા નોકરી કરે છે, એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપ વાળાએ, ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસ વાળાઓએ દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં। શું બોલીએ? ભાજપ વાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે, કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની
દાજ જે છે, રાજકીય દુશ્મનીની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ. અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે? ભાજપ વાળા બળાત્કારીઓને રોકી શકતા નથી, ભાજપ વાળા બુટલેગરોને રોકી શકતા નથી, ભાજપ વાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી, ભાજપ વાળા